ટેકનોલોજી ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર, જેમાં આપણે એસિડ બેઝ અને ક્ષારમાં કેટલાક મુદ્દા જોયા હતા. એમાં ફર્સ્ટ ઓફ આપણે જોયું હતું કે એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મોની સમજ. ફર્સ્ટ ટોપિક આપણે જોયો હતો એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોની સમજ, જેમાં આપણે સૌપ્રથમ પ્રયોગશાળામાં એસિડ બેઝ કઈ રીતે બનાવે એ જોયું. ત્યારબાદ આપણે એસિડ અને બેઝ ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એ જોયું. ત્યારબાદ આપણે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એ જોયું. ત્યારબાદ આપણે એસિડ અને બેઝ એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એ જોયું. અને ત્યારબાદ આપણે ધાત્વિક ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા અને અધાત્વીય ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા. અને આગળના વિડીયોઝમાં આપણે તમામ એસિડ અને બેઝમાં શું સમાનતા છે, એટલે કે એસિડ અથવા બેઝનું પાણીના દ્રાવણમાં શું થાય છે તે આપણે જોયું. હવે આપણે કુલ ટોટલ 2 મુદ્દા બાકી છે. એમાં એસિડ અથવા બેઝ દ્રાવણ કેટલા પ્રબળ છે એની અંદરનો ટોપિક આપણે જોવાના છે. દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ, શું વનસ્પતિઓ અને પ્રાણીઓ પીએચ પ્રત્યે સંવેદનશીલ છે, એટલે કે આપણે એ ટોપિક જોવાના છીએ. એસિડ અથવા બેઝ દ્રાવણો કેટલા પ્રબળ છે એની અંદર આપણે જોવાના છીએ પીએચનું મહત્ત્વ. દ્રાવણો કેટલા એસિડ અને બેઝ દ્રાવણો કેટલા પ્રબળ છે, બરાબર. આપણે જોવાના છે કે દ્રાવણ એસિડ અને બેઝ કેટલા પ્રબળ છે. એમાં સૌપ્રથમ આપણે જોવાના છે પીએચ માપક્રમ. પીએચ માપક્રમ એટલે કે દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનોની સાંદ્રતા માપવા માટે, એટલે કે કોઈ દ્રાવણ છે એની અંદર H+ એટલે કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટે વિકસાવવામાં આવેલા માપક્રમને શું કહેવામાં આવે છે? પીએચ માપક્રમ. એટલે કે કોઈ દ્રાવણની અંદર હાઇડ્રોજન આયન, આપણને અહીંયા શું કીધું છે? હાઇડ્રોજન આયન. હાઇડ્રોજન કીધું હોય તો ખાલી S આવે, અને હાઇડ્રોજન આયન કીધું છે એટલે શું આવશે? H+. એટલે કે હાઇડ્રોજન આયનોની સાંદ્રતા માપવા માટે વિકસાવવામાં આવેલા માપક્રમને શું કહેવામાં આવે છે? પીએચ માપક્રમ કહેવામાં આવે છે. એટલે કે પીએચ માપક્રમ કોને કહેવામાં આવે છે? તમારે 1 માર્કમાં પ્રશ્ન પૂછાય બોર્ડની પરીક્ષામાં. દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનોની સાંદ્રતા માપવા માટે વિકસાવવામાં આવેલા માપક્રમને પીએચ માપક્રમ કહેવામાં આવે છે. પીએચમાં પી જર્મન શબ્દ પોન્ટેજ કે જેનો અર્થ શક્તિ સૂચવે છે, બરાબર. પીએચ જે છે એમાં પી જર્મન શબ્દ પોન્ટેજ કે જેનો અર્થ સૂચવે છે શક્તિ, બરાબર. પીએચ માપક્રમ દ્વારા આપણે 0 થી 14 સુધીની પીએચનું માપન કરી શકીએ. પીએચ માપક્રમ દ્વારા 0 થી 14 સુધીનું માપક્રમ આપણે કરી શકીએ. ખૂબ જ આલ્કાઇન સુધીનું પીએચનું માપન પણ આપણે કરી શકીએ છીએ, બરાબર. એટલે કે પીએચ માપક્રમ કોને કહેવામાં આવે? કે દ્રાવણની અંદર H+ આયનોની સાંદ્રતા માપવા માટે વિકસાવવામાં આવેલા માપક્રમને પીએચ માપક્રમ કહે છે. પીએચમાં પી જર્મન શબ્દ છે, પી જર્મન શબ્દ પોન્ટેન્સ કે જેનો અર્થ થાય છે શક્તિ. પીએચ માપક્રમ દ્વારા આપણે 0 થી 14 સુધીનું માપન કરી શકીએ છીએ, અને ખૂબ જ આલ્કાઇન દ્રાવણ જે છે એનું પણ આપણે પીએચ માપી શકીએ છીએ. પીએચ માપક્રમ, પીએચ પોન્ટેન્સ શબ્દ છે. પીએચ એક સાધારણ સંજ્ઞા તરીકે ગણવી જોઈએ કે જે દ્રાવણોને એસિડિક કે બેઝિક સ્વભાવ સૂચવે છે, બરાબર. પીએચ જે છે એનાથી આપણે શું જાણીએ કે દ્રાવણ જે છે એસિડિક છે કે બેઝ. હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ તેમ પીએચનું મૂલ્ય કેમ થશે? ઓછું. જેમ હાઇડ્રોજન આયનની સાંદ્રતા એટલે કે H+ ની સાંદ્રતા વધુ એમ પીએચનું મૂલ્ય કેવું થશે? ઓછું. તટસ્થ દ્રાવણની પીએચ કેટલી હોય? 7. પીએચ માપક્રમ પર 7 થી ઓછા મૂલ્ય એટલે કે 7 થી આ બાજુનું જે માપ છે એ કેવું દર્શાવશે? એસિડિક ગુણધર્મ. અને 7 થી જમણી બાજુનું માપ જે છે એ કેવો સ્વભાવ દર્શાવશે? બેઝિક સ્વભાવ. એસિડિક માટે આપણને ખબર છે H+ આયન જવાબદાર છે, અને બેઝિક માટે OH- આયન જવાબદાર છે. જેમ H+ ની સાંદ્રતામાં વધારો થશે તેમ એસિડિક સ્વભાવ દર્શાવશે. જેમ H+ ની આયનમાં સાંદ્રતામાં ઘટાડો થશે તેમ તે કેવો સ્વભાવ દર્શાવશે? બેઝ, કે જે આલ્કલીની પ્રબળતામાં થતો વધારો છે. સામાન્ય રીતે પીએચ માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંશ્લેષિત એટલે કે તરબોળ કરેલ પેપરનો ઉપયોગ થાય છે.
એટલે કે પીએચ પેપર ઉપર 1 થી 14 સુધીના અંક હોય છે. 7 જે છે એ તટસ્થ દ્રાવણ હશે, 7 થી વધુવાળું જે છે એ કેવું હશે? એસિડિક, અને 7 થી ઓછાવાળું જે છે એ કેવું હશે? બેઝિક હશે. એટલે કે 7 થી 14 સુધી એ વધે તેમ દ્રાવણમાં OH આયનની સાંદ્રતામાં વધારો થાય છે અને આલ્કલી પ્રબળતામાં પણ વધારો થાય છે. સાર્વત્રિક સૂચક શું છે તેનો ઉપયોગ લખો. એ તમારે પણ 2 માર્કમાં પીએચમાં ક્રમે પૂછી શકે પ્રશ્ન. સાર્વત્રિક સૂચક શું છે અને તેનો ઉપયોગ. સાર્વત્રિક સૂચક એ કેટલાક સૂચકોનું શું છે? મિશ્રણ છે. આપણે સૂચક આગળ જોઈ ગયા. તેનો ઉપયોગ કરીને દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ કે હાઇડ્રોક્સાઇડ આયનની જથ્થાત્મક માત્રા જાણી શકાય. એટલે કે હાઇડ્રોક્સિલ અથવા તો હાઇડ્રોક્સાઇડ આયનની જથ્થાત્મક માત્રા જાણી શકીએ છીએ. દાખલા તરીકે સાર્વત્રિક સૂચક એ દ્રાવણમાં હાઇડ્રોક્સાઇડ આયનોની જુદી જુદી સાંદ્રતાએ જુદા જુદા રંગ દર્શાવે છે. જુદી જુદી સાંદ્રતા હોય તેમ એનો રંગ પણ કેવો હશે? જુદો જુદો હશે. પ્રવૃત્તિ આપણે એક જોઈએ કે આપેલ દ્રાવણમાં પીએચ મૂલ્યની પરખ કરો. કોષ્ટકમાં આપેલા દ્રાવણના પીએચ પેપરનો રંગ, આશરે પીએચ મૂલ્ય અને પદાર્થનો સ્વભાવ. એટલે કે ઘણા બધા અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલા છે. લાળ જે છે ભોજન પહેલાં લાળ જે છે એ કેવા રંગની છે? આછો લીલા રંગનું. પીએચ પેપર કેવું થઈ જશે? આછા લીલા રંગનું. એની પીએચ કેટલી થશે? 7.4. અને એ કેવો દ્રાવણ ગણાશે? બેઝિક દ્રાવણ ગણાશે. લાળ ભોજન પછી એનો રંગ કેવો થઈ જશે? પીએચ પેપરનો આછો પીળો. એસિડિક સ્વભાવ આવશે. કેવો આવશે? 5.8 એસિડિક સ્વભાવ. લીંબુનો રંગ એના ઉપર પીએચ પેપર કેવું થઈ જશે? ગુલાબી રંગનું. એનું શું થશે? પીએચ 2.5 અને એસિડિક સ્વભાવ. રંગહીન વાયુમય પીણું આછા પીળા રંગનું હશે, જેની પીએચ કેટલી હશે? 6 અને સ્વભાવ કેવો થશે? એસિડિક. ગાજરનો રસ આછો નારંગી. પીએચ પેપર જે છે એ આછો નારંગી થશે, એની પીએચ થશે 4 અને એસિડિક સ્વભાવ આવશે. કોફી નારંગી પીળો, એની પીએચ થશે 5 અને એસિડિક સ્વભાવ આવશે. ટામેટાનો રસ ઘેરો નારંગીનો થશે, પીએચ 4 આવશે તો એસિડિક. જેમ તમારે પીએચ મૂલ્ય ઓછું તેમ એનો સ્વભાવ એસિડિક, જેમ પીએચ મૂલ્ય વધુ તેમ તેનો સ્વભાવ કેવો થશે? બેઝિક થશે. નળનું પાણી લીલો, પીએચ કેટલી? 7 તો 7 પીએચ વાળું દ્રાવણ હંમેશા કેવું હશે? તટસ્થ. 1 મોલર NaOH ઘેરો વાદળી રંગ, પીએચ કેટલી? 13 થી 14 તો બેઝિક દ્રાવણ આવશે. HCl લાલ રંગનું, પીએચ કેટલી? 1 એટલે એસિડિક સ્વભાવ. HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. જઠરની પીએચ આશરે 1.2, લીંબુના રસની પીએચ 2.2, શુદ્ધ પાણીની પીએચ 7.4. મિલ્ક ઓફ મેગ્નેશિયા બેઝ છે, જેની આશરે પ્રતિ બેઝ કહેવામાં પણ આવે છે એને. મિલ્ક ઓફ મેગ્નેશિયા જેની પીએચ 10 અને હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ 14 પીએચ ધરાવે છે. એટલે કે અહીંયા આપણને જુદા જુદા દ્રાવણ આપેલા છે, એમાં આપણે પીએચ પેપરનો રંગ, એને પીએચ અને એનો સ્વભાવ કેવો છે એ જોયું. આ તમારે પ્રશ્ન જે છે 2 થી 3 માર્કમાં પૂછાઈ શકે. 1 માર્કમાં પણ તમને એવો પ્રશ્ન પૂછી શકે કે ટમેટાનો રસ જે છે એનું પીએચ પેપરનો રંગ, એનું પીએચ મૂલ્ય અને એનો સ્વભાવ જણાવો, અથવા તમને મિલ્ક ઓફ મેગ્નેશિયાની પીએચ જણાવો. એવા ક્વેશ્ચન પણ પૂછી શકે બોર્ડની પરીક્ષામાં. 1 માર્કમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એસિડ, એના પછીનો ટોપિક એસિડ અને બેઝ પ્રબળતા કેવી રીતે નક્કી થાય છે, અથવા નિર્બળ અને પ્રબળ એસિડ, નિર્બળ અને પ્રબળ બેઝ કોને કહેવામાં આવે છે. આ પ્રશ્ન પણ આઈએમપી છે. 2 થી 3 માર્ક્સમાં તમને પૂછી શકે બોર્ડમાં. એસિડ અને બેઝની પ્રબળતા માટે અનુક્રમે તેમાંથી ઉદ્ભવતા H+ અને OH- ની સંખ્યાની પર આધાર રાખે છે. 1 મોલર HCl અને 1 મોલર CH3COH એસિટિક એસિડ એ જુદા જુદા પ્રમાણમાં H+ આયનો ઉત્પન્ન કરે છે. આથી સાંદ્રતા સમાન હોવા છતાં તેમની એસિડિક તરીકેની પ્રબળતા જુદી જુદી હોય છે. જે એસિડ પાણીમાં વધુ માત્રામાં H+ આયનો આપે તેને શું કહેવામાં આવે? પ્રબળ એસિડ. પ્રબળ એસિડમાં હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થાય છે. એટલે કે જે એસિડ પાણીમાં વધુ માત્રામાં H+ આયનો આપશે તો એને શું કહેવામાં આવે છે? પ્રબળ એસિડ કહે છે. દાખલા તરીકે HCl, HNO3, H2SO4 એ બધા કેવા છે? પ્રબળ એસિડ. જે એસિડ પ્રાણીમાં ઓછી માત્રામાં H+ આયન આપશે તો તેને આપણે શું કહેશું? નિર્બળ એસિડ. નિર્બળ એસિડમાં HCOOH, CH3COH અને HCN હાઇડ્રોજન સાયનાઇડ. જે બેઝ પાણીમાં વધુ માત્રામાં OH+ આયન આપશે તેને પ્રબળ બેઝ કહેવામાં આવશે. NaOH, KOH, CaOH2
જે બેઝ પાણીમાં ઓછી માત્રામાં OH આયન આપશે તેને આપણે કહીશું નિર્બળ બેઝ. દાખલા તરીકે NH3 અને NH4OH. એટલે કે જે બેઝમાં પાણીમાં વધુ પ્રમાણમાં OH આપે એને પ્રબળ કહેવામાં આવે, જે બેઝ પાણીમાં ઓછી માત્રામાં OH આપે એને નિર્બળ કહેવામાં આવે. એવી જ રીતે જે એસિડ પાણીમાં વધુ માત્રામાં H+ આયન આપે તેને પ્રબળ એસિડ, અને જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં H+ આયન આપે એને કેવું કહેવામાં આવે છે? નિર્બળ એસિડ કહેવામાં આવે છે. હવે એના પછીનો આપણે પીએચનું દૈનિક જીવનમાં મહત્વ, જે 5 માર્કમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. 4 માર્કના પ્રશ્નો આવે છે, નવી પેપર સ્ટાઇલમાં તમારે ડી વિભાગમાં 4 માર્કનો ક્વેશ્ચન આવે છે. તો તમને એવો પ્રશ્ન પૂછી શકે કે દૈનિક જીવનમાં પીએચનું મહત્વ, અથવા તમને એવું પણ પૂછી શકે શું વનસ્પતિઓ અને પ્રાણીઓ પીએચ પ્રતિ સંવેદનશીલ છે? એવો પ્રશ્ન પણ પૂછી શકે. તો આપણે જોઈએ દૈનિક જીવનમાં પીએચનું મહત્વ. સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્વ સામાન્ય માનવ શરીરમાં થતી દેહ ધાર્મિક, એટલે આપણા શરીરની અંદર દેહ ધાર્મિક એટલે કે આપણા દેહની જે ક્રિયા થાય છે, શરીરની જે ક્રિયા થાય છે તે કેટલી પીએચની મર્યાદામાં થાય? 7 થી 8.5 પીએચની મર્યાદામાં થાય છે. એટલે સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્વ એમાં સામાન્ય રીતે માનવ શરીરમાં થતી દેહ ધાર્મિક ક્રિયાઓ 7 થી 8.5 પીએચની મર્યાદામાં થાય છે. અને જો આ પીએચમાં ફેરફાર થાય તો આપણી જૈવિક પ્રક્રિયા, આપણા શરીરની જે પ્રક્રિયાઓ છે એમાં શું થાય છે? ખલેલ પહોંચે છે. સામાન્ય પાણીની પીએચ કેટલી હોય? 7. વરસાદી પાણીની પીએચ કેટલી હશે? 5.6 ની આસપાસ. જે વરસાદની પીએચ 5.6 કરતાં ઓછી હોય તેને કેવા વરસાદ કહેવામાં આવે છે? એસિડ વર્ષા કહેવામાં આવે છે. એટલે કે માનવની દેહ ધાર્મિક ક્રિયા 7 થી 8 પીએચની મર્યાદામાં થાય છે. અને જો આ પીએચમાં ફેરફાર થાય તો એની જૈવિક પ્રક્રિયામાં ખલેલ પહોંચે છે. અને સામાન્ય પાણીની પીએચ લગભગ 7 છે. વરસાદી પાણીની પીએચ 5.6 ની આસપાસ છે. અને જે વરસાદની પીએચ 5.6 કરતાં ઓછી હોય તેવા વરસાદને એસિડ વર્ષા કહેવામાં આવે છે. એસિડ વર્ષાનું પાણી જ્યારે નદી કે તળાવ જેવા જળાશયોમાં પડે છે ત્યારે તેમાંના પાણીની પીએચ ઘટે છે. એસિડ વર્ષા એટલે કે એની પીએચ, જે પાણીની પીએચ 5.6 કરતાં ઓછી હશે વરસાદી પાણીની, એ પાણીને આપણે કેવું કહીશું? વરસાદને એસિડ વર્ષા કહીશું. જો એ એસિડ વર્ષા જળાશયોમાં ભળે તો તેમાં પાણીની પીએચ ઘટે છે, અને પરિણામે આ જળાશયમાં માછલીઓ, સૂક્ષ્મજીવો અને જલીય વનસ્પતિના જીવસૃષ્ટિ જોખમાય છે. એટલે કે 5.6 પીએચ કરતાં ઓછી પીએચવાળો વરસાદ પડે તો એને આપણે એસિડ વર્ષા કહીએ છીએ. અને આ એસિડ વર્ષા જો જળાશયોમાં પડે તો જળાશયની અંદર જે જીવસૃષ્ટિ છે એનું જીવ શું થાય છે? જોખમાય છે. એટલે કે એ પીએચ સામે રહી શકતો નથી, ટકી શકતો નથી, મરી જાય છે. પછી બીજો ટોપિક એમાં છે જમીનની પીએચ. જમીનની પીએચ. વનસ્પતિ તંદુરસ્ત વિકાસ માટે પીએચ મર્યાદાની જરૂરિયાત છે. જે જમીનની પીએચ 6.5 થી 7 ની વચ્ચે હોય તેવી જમીન છોડ વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. જમીનમાં કોઈ વનસ્પતિ આપણે વાવીએ, એનો વૃદ્ધિ અને વિકાસ આપણે સારો કરવો હોય તો એ જમીનની પીએચ કેટલી હોય છે? 6.5 થી 7.3 હોય છે. આથી ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવા જમીનમાં લાઇમ ઉમેરે છે, એટલે કે જીપ્સમ, સિરોડી ઉમેરે છે. અને બેઝિક જમીનને તટસ્થ કરવા જમીનમાં જીપ્સમ એટલે કે CA, જીપ્સમનું અણુસૂત્ર તમને 1 માર્કમાં બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે કે જીપ્સમનું અણુસૂત્ર આપો તો CaHO4 × 2H2O. એટલે કે સૌપ્રથમ આપણે જોયું કે સજીવના અસ્તિત્વમાં પીએચનું શું મહત્વ છે. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે જમીનમાં પીએચનું શું મહત્વ છે. જો કોઈ પણ વનસ્પતિનો આપણે વૃદ્ધિ અને વિકાસ સારો કરવો હોય તો એ વનસ્પતિ જ્યાં જમીનમાં ઉગાડવામાં આવે છે એ જમીનની પીએચ કેટલી હોવી જોઈએ? 6.5 થી 7. અને જો એસિડિક જમીન હોય, આથી ખેડૂત એસિડિક જે જમીન હશે તે જમીનને બેઝિક કરવા માટે તેમાં જમીનમાં શું ઉમેરે છે? લાઇમનું સૂત્ર CaO ઉમેરે છે. અને બેઝિક જમીનને તટસ્થ કરવા, જો એસિડિક જમીનને તટસ્થ કરવા માટે શું ઉમેરવામાં આવે છે? લાઇમ, CaO, કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે ચૂનો. અને જો બેઝિક જમીનને તટસ્થ કરવી હશે તો એની અંદર જીપ્સમ એટલે કે સિરોડી ઉમેરવામાં આવે છે, CaHO4 ઉમેરવામાં આવે છે. હવે આપણે જોઈએ પાચન તંત્રમાં પીએચનું મહત્વ.
આપણે જાણીએ છીએ કે ખોરાક પાચન કેમાં થાય છે? જઠરમાં થાય છે. આપણને ખ્યાલ જ છે કે આપણે જે ખાઈએ છીએ એનું પાચન ક્યાં થાય છે? જઠરમાં. જઠર હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl શું ઉત્પન્ન કરે છે? HCl ઉત્પન્ન કરે છે. તે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. એટલે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું પાચન જઠરમાં થાય છે અને જઠરની અંદર કયો એસિડ ઉત્પન્ન થાય છે? તો કે HCl હાઇડ્રોક્લોરિક એસિડ. આ પ્રશ્ન તમારે IMP પ્રશ્ન છે, 1 માર્કમાં પૂછાઈ શકે કે જઠર કયો એસિડ ઉત્પન્ન કરે છે? તો શું આવશે? HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. તે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. પરંતુ ઉપચાર દરમિયાન જઠર ખૂબ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરતો હોવાથી જઠરમાં દર્દ અને બળતરા થાય છે. જ્યારે આપણે અપચાર એટલે કે એસિડિટી થાય છે ત્યારે જઠરની અંદર વધારે પ્રમાણમાં એસિડ ઉત્પન્ન થાય છે, એટલે બળતરા અને દર્દ થાય, જેને એસિડિટી કહે છે. એસિડિટીના ઉપચાર માટે બેઝનો ઉપયોગ કરીએ છીએ, જેને એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડ પદાર્થ કહે છે. જઠરમાં રહેલા વધારાનો એસિડનું તટસ્થીકરણ કરે છે. ઘણી વખત આપણને એસિડિટી થાય તો આપણે શું પીએ છીએ? ઈનો જે છે એ બેઝ છે અને આપણા શરીરની અંદર ઉત્પન્ન થયો હશે એસિડિટીમાં એ કયો એસિડ હશે? એસિડ અને બેઝ પ્રક્રિયા થઈ તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે. એન્ટાસિડ તરીકે મંદ બેઝિક પદાર્થો જેવા કે ખાવાનો સોડા NaCO3, ખાવાના સોડાનું અણુસૂત્ર તમારે યાદ રાખવું જરૂરી છે. NaCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કે MgOH2 ઉપયોગમાં લેવાય છે. જ્યારે એસિડિટી એટલે કે અપસો થયો હોય ત્યારે એન્ટાસિડ તરીકે આપણે મંદ બેઝિક પદાર્થો શું લઈએ છીએ? ખાવાના સોડા અને મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કે MgOH2. હવે ત્યારબાદ આપણે ફોર્થ ટોપિક જોવાનો છે દાંતનું ક્ષયન. એટલે કે આપણે પ્રશ્ન જોઈશું દૈનિક જીવનમાં પીએચનું મહત્વ. એમાં દાંતનું ક્ષયન, છડવું અને રોકાવ. પીએચનું મહત્વ. જ્યારે મોંના અંદરની ભાગની પીએચ, આપણા મોંના અંદરની પીએચ 5.5 કરતાં ઘટી જાય ત્યારે શું થાય છે? દાંતનો સડો એટલે કે ક્ષયન શરૂ થાય છે. દાંતનું ઉપરનું આવરણ કેલ્શિયમ ફોસ્ફેટ, કેલ્શિયમ ફોસ્ફેટનો અણુસૂત્ર યાદ રાખજો Ca3PO4 ટ્રાઇસ જેવા કઠિન પદાર્થોનું બનેલું છે. એટલે કે દાંતનું ઉપરનું પડ કેનું બનેલું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટનું. તે પાણીમાં ઓગળતું નથી, પરંતુ મોંની અંદરની પીએચ 5.5 કરતાં ઘટી જાય ત્યારે તે પડ ખવાઈ જાય છે અને જેને દાંતનું ક્ષયન થયું કહેવાય છે. મોંમાં હાજર બેક્ટેરિયા જમ્યા બાદ, મોંમાં હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોંમાં બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શકરાના વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે છે, જે દાંતના ક્ષયન માટે જવાબદાર છે. આથી ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા જોઈએ. દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટ શેની બનેલી હોય છે? બેઝિક પદાર્થ હોય છે, જે વધારાના એસિડને શું કરે છે? તટસ્થ કરે છે. પરિણામે દાંતનો સડો અટકાવી શકાય છે. ત્યારબાદ આપણે મધમાખીના ડંખના અસરના ઉપચાર. એટલે કે મધમાખી જ્યારે ડંખ મારે ત્યારે તેના ડંખ એસિડ મુક્ત કરે છે. મધમાખી, કીડી જ્યારે આપણને કરડે ત્યારે એનામાંથી શું ઉત્પન્ન મુક્ત કરે છે? એસિડ, જેને લીધે દર્દ અને સાજા સોજો આવે છે. મધમાખી ડંખની અસરમાં રાહત મેળવવા માટે આપણે શું ઉપયોગ કરીએ છીએ? બેકિંગ સોડા, ખાવાનો સોડા જેવા કે બેઝિક પદાર્થોના જલી દ્રાવણને ડંખની આસપાસના ભાગમાં લગાવવામાં આવે છે, જે એસિડિક ઝેરનું તટસ્થીકરણ કરે છે. આ ઉપરાંત કવચ નામની એક તૃણીય વનસ્પતિના પાંદડાના ડંખ મારતા રોમ મિથેનોઇક એસિડ મુક્ત કરે છે. આથી તેને સ્પર્શની દાહક દર્દ અનુભવાય છે. એક તો આપણે શું જોયું કે ઝેરનું તટસ્થ, એસિડિક ઝેરનું તટસ્થ મધમાખી જે છે મેલેટિન નામનો એસિડ આપણા શરીરમાં દાખલ કરે છે અને કોવચ નામની એક તૃણીય વનસ્પતિ જે છે એના પાંદડા ડંખ મારતા રોમ મિથેનોઇક એસિડ પણ એ મુક્ત કરે છે. એટલે કે તમને એવું પૂછી શકે મધમાખીના ડંખમાં કયો એસિડ મુક્ત થાય છે? તો કે મેલેટિન. અને કોવચમાંથી કયો આવશે? તો મિથેનોઇક એસિડ. હવે આપણે ત્યારબાદ માટીની પીએચ માપવાનો એક પ્રયોગ કરીએ. કસનળીમાં 2 ગ્રામ માટી લઈ તેમાં આશરે 5 ml પાણી ઉમેરો. કસનળીને બરાબર હલાવી ઘટકોને ગાળીને કસનળીમાં ગાળણ એકત્રિત કરો. સાર્વત્રિક સૂચકની મદદથી ગાળણની પીએચ ચકાસો. કસનળીમાં રહેલા ગાળણ એ લાલ લિટમસ પત્રને કેવું કરશે? ભૂરું. તો તમે લીધેલ માટીનો નમૂનો કયો ગુણ ધરાવશે? બેઝિક. લાલ લિટમસ ભૂરું બનાવે લાભું તો શું આવશે? બેઝિક. બેઝિક ગુણ ધરાવતો હશે. જે માટી માટે પીએચનું મૂલ્ય 5.6 થી ઓછું હશે તે માટી કેવી હશે? એસિડિક.
એસિડિક જમીન અને બેઝિક જમીનને તટસ્થ કરવા શું ઉમેરવામાં આવે છે? એસિડિક જમીનને તટસ્થ કરવા માટે લાઇમ અને બેઝિક જમીનને તટસ્થ કરવા માટે જીપ્સમ. પીએચ જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ માટે સારો થાય તે માટે પીએચ કેટલી હોવી જોઈએ? 6.5 થી 7.3. આ બધા પ્રશ્નો તમારે 1 માર્કમાં બોર્ડની પરીક્ષામાં પૂછાય તેવા છે અને એ આપણે આગળના ટોપિકમાં બધા જોઈ ગયા છીએ. હવે કુદરતી સ્ત્રોત જણાવો કે જેમાં એસિડ હોય છે. વિનેગરની અંદર કયો એસિડ હોય છે? એસિટિક એસિડ. સંતરું, ખાટા ફળોની અંદર કયો એસિડ હશે? સાઇટ્રિક એસિડ. ખાટા ફળોમાં લીંબુ, સંતરું બધામાં કયો એસિડ હશે? સાઇટ્રિક એસિડ. આંબલીમાં ટાર્ટ્રિક એસિડ, ટામેટામાં ઓક્ઝેલિક એસિડ, દૂધમાં દૂધ અને દહીં બંનેની અંદર લેક્ટિક એસિડ હોય, લીંબુમાં સાઇટ્રિક એસિડ, કીડીનો ડંખ મિથેનોઇક એસિડ અને કોવચનો ડંખ જેને મિથેનોઇક એસિડને બીજું ફોર્મિક એસિડ પણ કહેવામાં આવે છે. એટલે કે વિનેગરની અંદર કયો એસિડ હશે? એસિટિક એસિડ. સંતરામાં સાઇટ્રિક એસિડ, આંબલીમાં ટાર્ટ્રિક એસિડ, ટામેટામાં ઓક્ઝેલિક એસિડ, દૂધમાં લેક્ટિક એસિડ, લીંબુમાં સાઇટ્રિક એસિડ, કીડીના ડંખ અને કોવચમાં મિથેનોઇક એસિડ હશે. જે તમારે 1 માર્કમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જે તમને 1 માર્કમાં એમસીક્યુ ખાલી જગ્યા ખરા ખોટામાં પ્રશ્ન પૂછી શકે છે બોર્ડની પરીક્ષામાં. ત્યારબાદ આપણે ક્ષાર પરિવાર જોઈએ કે ક્ષાર બનાવવા જરૂરી એસિડ અને બેઝના પ્રવૃત્તિ કરીએ આપણે. પોટેશિયમ સલ્ફેટ તો એનું સૂત્ર છે K2SO4. સોડિયમ સલ્ફેટ તો એનું સૂત્ર છે Na2SO4. કેલ્શિયમ સલ્ફેટ CaSO4. મેગ્નેશિયમ સલ્ફેટ MgSO4. કોપર સલ્ફેટ એટલે કે CuSO4 અને સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl. સોડિયમ નાઇટ્રેટ NaNO3. સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3 અને એમોનિયમ ક્લોરાઇડ એટલે NH4Cl. એટલે કે એમાં તમારે કયા એસિડ અને કયા બેઝનો ઉપયોગ થયો છે એ તમને કોષ્ટકમાં આપેલું છે. સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણ હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણના સંયોગીકરણને ક્ષારનો સોડિયમ ક્લોરાઇડ એટલે કે HCl પ્લસ NaOH રિએક્શન થાય શું મળે છે? NaCl મળે છે. શું મળે છે? NaCl. હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સંયોજન થાય NaCl એટલે કે આપણને મીઠું મળે છે. દરિયાના પાણીમાં અનેક ક્ષારો ઓગળેલા હોય, જે ક્ષારમાંથી સોડિયમ ક્લોરાઇડ એટલે કે દરિયામાંથી આપણને ખબર છે શું મળે છે? મીઠું મળે છે. જે આપણે મીઠાનું જે છે દાંડીકૂચ યાત્રા એમાં શેનો નિયમ? મીઠાનો કાનૂન ભંગપિયાનો જે આપણે જોઈ ગયા આગળ અલગ કરે છે. વિશ્વના અનેક ભાગોમાં ઘન ક્ષારનો નિક્ષેપણ થયેલું જોવા મળે છે. આ મોટા સ્ફટિકો ઔષધિના કારણે ઘણીવાર કેવા હોય છે? કથ્થાઈ રંગના. તેને ખનિજ ક્ષાર એટલે કે રોક સોલ્ટ કહેવામાં આવે છે. જે આ મોટા સ્ફટિકો ઔષધિઓના કારણે કેવા બની જાય છે? કથ્થાઈ રંગના, જેને આપણે રોક સોલ્ટ કહીએ છીએ. આપણને ખ્યાલ છે કે આપણે જે મીઠું આયોડિનયુક્ત ખાઈએ છીએ સફેદ હોય છે, પણ જે બીજું મીઠું આવે છે એ કેવું હોય છે? રોક સોલ્ટ એટલે કે કથ્થાઈ રંગનું હોય છે. ભૂતકાળમાં જ્યારે દરિયાનું પાણી સુકાઈ ગયું ત્યારે ખનિજ ક્ષારની સાદર વળી હતી અને આ ક્ષાર કોલસાની જેમ રસાયેલી હતી. તમે મહાત્મા ગાંધીની દાંડીકૂચ વિશે ચોક્કસપણે સાંભળ્યું છે. શું તમે જાણતા હતા કે આપણા સ્વતંત્ર સંગ્રામમાં અગત્યનું પ્રતીક હતું મીઠું? કોણ હતું? મીઠું. આપને ખબર છે કે મીઠુંના કાનૂન તોડ દિયા ગાંધીજીએ જે છે એ દાંડીકૂચ યાત્રા કરી હતી. એમાં આપણે અહીંયા એક દાંડીકૂચ યાત્રાનું ચિત્ર જોઈએ. ગાંધીજી જે છે એ મીઠાનો કાયદો તોડવા માટે કઈ યાત્રા કરી હતી? દાંડીકૂચ યાત્રા કરી હતી, જે તમે આ પિક્ચરમાં જોઈ શકો છો. સામાન્ય ક્ષાર રસાયણો માટેની સાચી સામગ્રી. આમાં આપણે પ્રાપ્ત થયેલ સામાન્ય ક્ષાર દૈનિક ઉપયોગમાં અનેક પદાર્થો જેવા કે હાઇડ્રોક્સાઇડ, બેકિંગ સોડા, વોશિંગ સોડા, બ્લીચિંગ પાવડર અને અન્ય પદાર્થો માટે કાચી સામગ્રી છે. ચાલો આપણે જોઈએ કોઈ એક જ પદાર્થ જુદા જુદા પદાર્થોથી કેવી રીતે બને છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ. જ્યારે સોડિયમ ક્લોરાઇડના જલી દ્રાવણ એટલે કે ક્ષારી જળમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે તે વિઘટિત થઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. આ પદ્ધતિને ક્લોર આલ્કલી ક્રિયા કહેવામાં આવે છે. કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? ક્લોર આલ્કલી પ્રક્રિયા કહેવામાં આવે છે. કારણ કે તેમાં ઉત્પન્ન થતી નિપજો ક્લોર એટલે કે ક્લોરિન અને આલ્કલી સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. એટલે આપણે જોઈએ 2 મોલ NaCl લઈએ અને પાણી સાથે પ્રક્રિયા કરાવીએ તો આપણને શું મળે છે? 2 NaOH મળે છે. 2 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ Cl2 એટલે કે ક્લોરિન અને H2 ગેસ મળે છે.
એનોડ પર ક્લોરીન વાયુ મુક્ત થાય છે અને કેથોડ પર કયો વાયુ મુક્ત થશે? અહીંયા આપણે જોઈએ એનોડ પર કયો વાયુ મુક્ત થશે? ક્લોરીન, અને કેથોડ પર આપણને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ બને છે. આપત્તિ ઉદ્ભવતી ત્રણેય નિપજો જે વિવિધ ઉપયોગિતા દર્શાવે છે. અહીંયા આપણે જળમાં જોઈએ પ્રવૃત્તિ ક્લોર આલ્કાલી પ્રક્રિયામાં અગત્યની નિપજો. એમાં નિપજ તરીકે આપણને શું મળે છે? 2 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એનોડ પર Cl2 મળે છે. કેથોડ પર શું મળે છે આપણને? H2 ગેસ. એમાં બળતણ, માર્ગેન ખાતર માટેના એમોનિયામાં ઉપયોગ થાય. જળ ઉપચાર ક્રિયામાં, સ્વિમિંગ પુલમાં, પીવીસી સંક્રમણ હારકમાં, CFCS કીટનાશકોમાં, અને આપણે દરિયાના ક્ષારીય પાણીમાંથી શું મેળવીએ છીએ? મીઠું મેળવીએ છીએ. હવે આપણે મસ્ટ IMP ક્વેશ્ચન જોઈએ છે વિરંજન પાવડર. આ વિરંજન પાવડર જે છે એ તમારે 2 થી 3 માર્કમાં અથવા તો 4 માર્ક્સમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે. વિરંજન પાવડર તમે જાણો છો ક્લોરીન સોડિયમ ક્લોરાઇડના જલી દ્રાવણમાં વિદ્યુત વિભાજન દરમિયાન ક્લોરીન વાયુનું વિરંજન પાવડરના ઉત્પાદન માટે ઉપયોગ થાય છે. ક્લોરીનની સૂક્ષ્મ ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયા દ્વારા વિરંજન પાવડર મળે છે અને વિરંજન પાવડરને CaCO-Cl2 દ્વારા દર્શાવે છે. તેમ છતાં વાસ્તવિક સંગઠન ઘણું જટિલ છે. અહીંયા આપણે જોઈએ CaOH2 + Cl2 રિએક્શન થઈ CaOCl2 એટલે કે વિરંજન પાવડર મળે છે. વિરંજન પાવડરનું સૂત્ર છે વિરંજન પાવડરનું સૂત્ર છે CaOCl2. એમાં આપણે શું લીધું? CaOH2 અને Cl2 લઈને આપણને શું મળે છે? વિરંજન પાવડર અને પાણી મળે છે. વિરંજન પાવડરનો ઉપયોગ ક્યાં થાય છે? ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે, કાગળ ઉદ્યોગના લાકડાના માવાના વિરંજન માટે, તેમજ લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે, અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે અને પીવાના પાણીને જંતુમુક્ત કરવા માટે વિરંજન પાવડરનો ઉપયોગ થાય છે. એટલે કે તમને પ્રશ્ન પૂછાઈ શકે 2 માર્કમાં કે વિરંજન પાવડરનો ઉપયોગ ક્યાં થાય છે? તો ટેક્સટાઇલ ઉદ્યોગમાં, સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે, કાગળ ઉદ્યોગમાં, માવાના વિરંજનમાં, લોન્ડ્રીના ધોયેલા કપડામાં, અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે અને પીવાના પાણીને જંતુમુક્ત કરવા માટે વપરાય છે. હવે આપણે જોઈએ બેકિંગ સોડા. બેકિંગ સોડા જે છે એને આપણે ખાવાનો સોડા અથવા તો શું કહીએ છીએ? બેકિંગ સોડા. રસોઈ ઘરમાં સામાન્ય સ્વાદિષ્ટ કરકરા, ક્રિસ્પી પકોડા બનાવવા માટે ઉપયોગી સોડા ખાવાના સોડા એટલે કે બેકિંગ સોડા. કેટલીક વાર ઝડપી ખોરાક રાંધવા માટે તે ઉમેરવામાં આપણને ખબર છે રસોઈમાં આપણે જે છે મોસ્ટ ઓફ બેકિંગ સોડા ઉમેરતા હોય છે. તેનું રાસાયણિક નામ IMP છે, યાદ રાખજો, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. એનું અણુસૂત્ર પણ યાદ રાખજો, NaSCO3. એટલે કે મીઠું, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા મિક્સ થઈને આપણને એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે. અહીંયા આપણને એક શું કહેવાય રિએક્શન આપેલી છે NaCl સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ એમોનિયા રિએક્શન થઈને એમોનિયમ ક્લોરાઇડ અને બીજું મળે છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સોડિયમ હાઇડ્રોજન કાર્બનની pH ચકાસી શું તમે સંબંધ સ્થાપિત કરી શકશો? શા માટે? એસિડના તટસ્થીકરણ માટે ઉપયોગમાં લેવાય છે. તે મંદ બિનક્ષારી બેઝ છે એટલા માટે ઉપયોગમાં લેવાય છે. રાંધતી વખતે તેને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે તેમાં નીચેની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એમાં ઉષ્મા ઉમેરીએ તો શું મળે છે? સોડિયમ કાર્બોનેટ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. ઘરગથ્થુ ઉપયોગ ધરાવે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જે છે એનો ઉપયોગ આપણે ઘરગથ્થુ ઉપયોગ ધરાવે છે. બેકિંગ સોડા ટાર્ટરિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડને મિશ્રણ બેકિંગ પાવડરની બનાવટમાં વપરાય છે. જ્યારે બેકિંગ પાવડરને ગરમ કરવામાં આવે ત્યારે નીચે પ્રમાણે મિશ્ર કરવામાં આવે છે. એસિડનો સોડિયમ ક્ષાર, પાણી અને શું મળે છે? CO2 વાયુ મળે છે. આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડને કારણે પાવ અને કેક શું થાય છે? ફૂલે છે. કે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને એસિડનો ક્ષાર બને છે જેના કારણે પાવ અને કેક જે છે એ શું થાય છે? ફૂલે છે અને પોચી બને છે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એન્ટાસિડનો પણ એક ઘટક છે. આલ્કાઇન હોવાને કારણે તે પેટમાં રહેલા વધારાના એસિડને શું કરે છે? તટસ્થ રાહત આપે છે. તેનો ઉપયોગ સોડા એસિડ અગ્નિશામકમાં પણ થાય છે. ધોવાના સોડા આપણે પહેલાં સૌપ્રથમ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે ખાવાના સોડા જોયા. હવે આપણે જોઈએ ધોવાના સોડા. સોડિયમ ક્લોરાઇડ પ્રાપ્ત થતું અન્ય રસાયણ Na2CO3 × 10H2O ધોવાના સોડા સોડિયમ કાર્બોનેટ.
આનું અણુસૂત્ર યાદ રાખજો, 1 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે Na2CO3 × 10H2O. તમે ઉપર જોયું કે બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ પ્રાપ્ત થાય છે. સોડિયમ કાર્બોનેટનું પુનઃસ્ફટિકીકરણ કરવાથી ધોવાના સોડા મળે છે. તે બેઝિક ક્ષાર છે. Na2CO3 + 10H2O. Na2CO3 ને સોડિયમ કાર્બોનેટ પાણી સાથે પ્રક્રિયા કરીએ તો આપણને શું મળે? સોડિયમ કાર્બોનેટ, એટલે કે ધોવાના સોડા મળે છે. 10H2O શું દર્શાવે છે? ભેજયુક્ત બનાવે છે. સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અનેક ઉદ્યોગોમાં પ્રકરો માટે ઉપયોગી રસાયણ છે. એનો ઉપયોગ ક્યાં થાય છે? કાચ, ચાબુ, કાગળ ઉદ્યોગમાં થાય છે. પછી તેનો ઉપયોગ બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં, સોડિયમ કાર્બોનેટની ઘરોમાં સફાઈના હેતુ માટે, તેનો ઉપયોગ પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે થાય છે. ઉપયોગ 2 માર્કમાં IMP પ્રશ્ન છે. ક્યાં થાય છે? કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગમાં, બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં, ઘરોમાં સફાઈના હેતુઓ માટે અને કઠિનતા દૂર કરવા માટે થાય છે. હવે આપણે જોઈએ લાસ્ટ ટોપિક, શું ખરેખર ક્ષારના સ્ફટિક શુષ્ક એટલે કે સૂકા હોય છે? સ્ફટિકની પ્રક્રિયાથી સ્ફટિકનું પાણીનું દૂર થવું. શુષ્ક ઉત્કલન નળીમાં એટલે કે સૂકી એક ઉત્કલન નળીમાં કોપર સલ્ફેટ CuSO4ના થોડાક સ્ફટિકો લઈને તેને ગરમ કરો. કોપર સલ્ફેટમાં સ્ફટિકને ગરમ કર્યા બાદ તેનો રંગ કેવો થાય છે તે જુઓ. શું તમને ઉત્કલન નળીમાં પાણીના ટીપા દેખાય છે? તે ક્યાંથી આવે? ગરમ કર્યા પછી કોપર સલ્ફેટ નમૂના પર પાણીનો 2 થી 3 ટીપા ઉમેરી અવલોકન કરો. શું કોપર સલ્ફેટનો ભૂરો રંગ પાછો આવે છે? હા, કોપરનો પાછો ભૂરો રંગ આવે છે. અહીંયા કસ નળી લીધી છે, ઉત્કલન નળી લીધી છે, કોપર ફ્લેટના સ્ફટિક છે, પાણીના ટીપા અને બર્નર વડે આપણે પ્રયોગ કરવાનો છે. કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કર્યા બાદ તેનો રંગ કેવો થાય છે? વાદળી રંગમાંથી સફેદ થાય છે. શું તમે ઉત્કલન નળીમાં પાણીના ટીપા દેખાય છે? શા માટે? કોપર સલ્ફેટના સ્ફટિક જળયુક્ત હોય છે. CuSO4 × 5H2O. આથી જો તેને ગરમ કરવામાં આવે તો સ્ફટિકમાંથી પાણી દૂર થાય છે, ઉત્કલન નળીના ટીપા સ્વરૂપે દેખાય છે. ગરમ કર્યા પછી કોપરના સલ્ફેટના નમૂના પર પાણીના 2-3 ટીપા ઉમેરતા કોપર સલ્ફેટનો ભૂરો રંગ પાછો આવે છે. હા, અને સ્ફટિક જળનું રાસાયણિક સૂત્ર CuSO4 5H2O છે. પછી પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ, જીપ્સમ અને ઉપયોગ લખો. આ પ્રશ્ન પણ IMP પ્રશ્ન છે જે તમારે 2 થી 3 માર્કમાં પૂછાઈ શકે. જ્યારે જીપ્સમ શિરોડીને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે તે પાણીના અણુઓ ગુમાવીને પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવે છે. 2 CaSO4 × 2H2O 373 કેલ્વિને તાપમાને ગરમ કરતાં 2 CaSO4 × H2O અને મળે છે. બીજી એની પ્લાસ્ટર ઓફ પેરિસની બીજી અથવાની રિએક્શન પણ આપેલી છે. આમ પ્લાસ્ટર ઓફ પેરિસ POP એ કેલ્શિયમ સલ્ફેટનો હેમી અડધો હાઇડ્રેટ જેમાં 2Ca2+ અને 2SO4 આયનો સાથે પાણીનો એક અણુ જોડાયેલો હોય છે. પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ પાવડર છે અને પાણી સાથે મિશ્ર કરતાં તે ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાય છે. જે આપણે અહીંયા જોઈએ હેમી હાઇડ્રેટ ઉમેરતા પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી શું બને છે? જીપ્સમ બને છે. અને એનો ઉપયોગ જે છે જીપ્સમનો બાંધકામ ઉદ્યોગમાં, પ્લાસ્ટરમાં થાય છે. ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે થાય છે. દાંતના સોગઠા બીબા બનાવવામાં, રમકડા અને પૂતળા બનાવવામાં, બ્લેકબોર્ડ પર લખવાના ચોક બનાવવામાં, પ્રયોગશાળાના સાધનો, પાત્રોને હવા શુદ્ધ રાખવા માટે તેમાંનું પ્લાસ્ટર લગાડાય છે. એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ બાંધકામ ઉદ્યોગમાં, પ્લાસ્ટરમાં, ફ્રેક્ચરમાં, હાડકાની સ્થિતિ ગોઠવવા માટે, રમકડા પૂતળા બનાવવામાં, દાંતના ચોકઠા તેમજ બીબા બનાવવા, બ્લેકબોર્ડ પર લખવાના ચોક બનાવવા, પ્રયોગશાળાના સાધનો અથવા પાત્રોની હવા શુદ્ધ કરવા માટે તેનો પ્લાસ્ટર લગાડાય છે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે દ્રાવણ એસિડ અને બેઝ દ્રાવણ કેટલા પ્રબળ છે તે આપણે જોયું. ત્યારબાદ આપણે જોયું ક્ષાર વિશે માહિતી જોઈ, પછી pHને મહત્ત્વ જોયું. એટલે કે સૌપ્રથમ આપણે એસિડ અથવા બેઝ દ્રાવણો કેટલા પ્રબળ છે એમાં pHમાં ક્રમ જોયું. ત્યારબાદ આપણે ટોપિક જોયો એસિડ અને બેઝની પ્રબળતા કેવી રીતે નક્કી થાય છે. ત્યારબાદ આપણે દૈનિક જીવનમાં pHનું મહત્ત્વ જોયું અને ત્યારબાદ આપણે
ક્ષાર પરિવાર જોયો, બરાબર. ક્ષારમાં આપણે ક્ષારની પીએચ જોઈ. ત્યારબાદ આપણે જોયું કે ક્લોરો આલ્કલી પ્રક્રિયામાં ઉદ્ભવતી ત્રણેય નિપજોની ઉપયોગિતા. એમાં બેકિંગ સોડા, ધોવાના સોડા અને ક્ષાર શુષ્ક હોય છે. ત્યારબાદ આપણે જોયું પ્લાસ્ટર ઓફ પેરિસ, એનો ઉપયોગ અને બનાવટ જોઈ. તો આજે આપણે આ એસિડ, બેઝ અને ક્ષારવાળું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ, જેનો સ્વાધ્યાય તમારે હોમવર્કમાં લખવાનો રહેશે.